ગૃહ રાજ્યમંત્રીના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કપડાનું વિતરણ કરાયું। સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના કામદાર ભાઈઓ અને બહેનોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું। હરસંઘવીના માતા પત્ની અને બહેનના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કપડા વિતરણ કરવામાં આવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રીના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કપડાનું વિતરણ કરાયું છે। સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના કામદાર ભાઈ અને બહેનોને કપડાનું વિતરણ કરાયું છે। હરસંઘવીના માતા પત્ની અને બહેનના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કાપડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। 600 જેટલા કામદારોને સાડીઓ તથા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇકબાલ કડીવાલા, દિવાળીનો તહેવાર તો ખરો, પરંતુ પ્રાચીબેન હરસંઘવીનો જન્મદિવસ પણ છે આગામી દિવસોમાં, અને આ એવું પરિવાર છે કે જે વર્ષોથી સેવાભાવી પરિવાર છે અને દરેક વખતે સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે। દિવાળીમાં પણ ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાનો જન્મદિવસ પણ એ ઉજવે છે, દિવાળીના તહેવારોમાં પણ એ પોતે ઉજવણી કરે છે। અને પ્રાચીબેનનો જન્મદિવસ 3 તારીખે હોય અને આજે સફાઈ કામદાર બહેનોની કામગીરી એ અવિરત છે। ખરાબ હવે કોવિડ હોય, પ્લેગ હોય કે રેલ હોય, અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પોતાના પરિવાર સાથે હરસંઘવી સાહેબના બહેન હેનીબેન પણ દરેક વખતે દિવાળીમાં પણ અહીં આવે છે, દરેક તહેવારની ઉજવણી સફાઈ કામદારો સાથે ઉજવે છે, બાળકો સાથે ઉજવે છે। ત્યારે આ પરિવારને પણ અભિનંદન આપું અને પ્રાચીબેનને પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપું અને સફાઈ કામદાર બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે તેઓ રાત દિવસ ખડા પગે જીવના જોખમે કામ કરે છે। અને આ તબક્કે અમારી સાથે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર અને આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયક પણ ઉપસ્થિત છે। સિવિલ હોસ્પિટલ વતી સંઘવી પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું। મારું નામ પ્રાચી હર્ષસાંગવી છે। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આજે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે। સિવિલના મહિલા વર્ગ છે, પુરુષ વર્ગ છે, જે કામ કરે છે, કામ કરે અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે। કેવો આનંદ આવી રહ્યો છે આપણે? ખૂબ જ આનંદ આવી રહ્યો છે। એ લોકોના મોઢા પર ખુશી જોઈને અમને ખુશી થઈ રહી છે। આજે વર્કરોને સાડી અને ડ્રેસ આપવાનું અને જેન્ટ્સને શર્ટ અને પેન્ટ આપવાનું કાર્યક્રમ શા હતો માટે આ કાર્યક્રમ રખાયો? સિવિલમાં। શા માટે રખાયો? વર્કરોને ખુશી માટે। શું કહેશો લોકોને? લોકો બસ આવી કરે, કામ કરતા રહે અને વર્કરોને ખુશ રાખતા રહે। એ લોકોને આપતા, એ લોકો કરતા અમને વધારે ખુશી થાય છે। કેટલી સાડી આજે વિતરણ કરાયું? 600 સાડી, 600 સાડીને 200 પેન્ટ શર્ટ આપ્યા। આ કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? એવો વિચાર અમે જોઈએ વર્કરોને ત્યારથી આવેલું કે ક્યારથી એ લોકોને ખુશ કરીએ અમે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।